ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ એન્જિન સબ્જેક્ટમાં એન્જિન કન્સ્ટ્રક્શન એન્ડ ઓપરેશન અંતર્ગત 4 સ્ટ્રોક સાયકલ એન્જિન જેમાં એસઆઈ એન્જિન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની અંદર મુખ્યત્વે આપણે આઈસી એન્જિનની અંદર જ્યારે આપણે વર્કિંગ સ્ટ્રોકના આધારે ક્લાસિફિકેશન જોયું તો તેની અંદર જોઈ ગયા કે 4 સ્ટ્રોક સાયકલ જે છે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, આ ચારેય સાયકલ એક પર્ટિક્યુલરલી સ્ટ્રોક માટે થતી હોય છે. અને જે ઓટો સાયકલ, થર્મોડાયનેમિક સાયકલ વિશે આપણે જોઈ ગયા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે 4 અલગ અલગ સાયકલને પૂરી કરવા માટે 4 અલગ અલગ સ્ટ્રોકની જરૂરિયાત પડતી હોય છે. તો આ પ્રકારના આઈસી એન્જિન જે હોય તેને આપણે 4 સ્ટ્રોક સાયકલ એન્જિન કહીએ છીએ. તો 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની અંદર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, એક છે એસઆઈ અને બીજું આવે છે સીઆઈ. તો આપણે અહીં એસઆઈ એન્જિન વિશે જોઈએ. ઇન 4 સ્ટ્રોક એન્જિન ધ સાયકલ ઓફ ઓપરેશન ઇઝ કમ્પ્લીટેડ ઇન ધ 4 સ્ટ્રોક ઓફ ધ પિસ્ટન ઓર 2 રિવોલ્યુશન ઓફ ધ ક્રેન્કશાફ્ટ. 4 સ્ટ્રોક ટાઈપના એન્જિનની અંદર જે એન્જિનનું સાયકલ રિવોલ્યુશન જે છે, સાયકલનું ઓપરેશન છે, તે પિસ્ટનના 4 સ્ટ્રોક પૂર્ણ થયા પછી થાય છે. અથવા તો બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે ક્રેન્કશાફ્ટના 2 ચક્કર અથવા તો 2 રિવોલ્યુશન પૂર્ણ થાય ત્યારે આપણને એક સાયકલ કમ્પ્લીટ થઈ હોય તેવું કહી શકાય. ડ્યુરિંગ ધ 4 સ્ટ્રોક there are 5 events to be completed via suction, compression, combustion, expansion and exhaust. હવે આપણે જે 4 સ્ટ્રોક સાયકલ જે છે તો એ 4 સ્ટ્રોક સાયકલ પૂરી થાય તો એ વખતે 5 અલગ અલગ પ્રક્રિયાઓ પણ સાથોસાથ પૂર્ણ થતી હોય છે. અને આ 5 પ્રક્રિયાઓમાં જોવા જઈએ તો સૌથી પહેલા આવે છે સક્શન, સેકન્ડ વન ઇઝ કોમ્પ્રેશન, થર્ડ વન ઇઝ combustion એટલે કે પાવર સ્ટ્રોક, ફોર્થ વન ઇઝ એક્સપાન્શન અને લાસ્ટ વન ઇઝ એક્ઝોસ્ટ. આપણે જનરલી જે 4 સ્ટ્રોકની ગણતરી કરીએ છીએ તેમાં કમ્બશન અને એક્સપાન્શન બંનેને સંયુક્ત રીતે બોલીએ છીએ. આથી આપણે તેને પાવર અથવા તો એક્સપાન્શન સ્ટ્રોક તરીકે પણ ઓળખીએ છીએ. Each stroke consists of 180 degree of the crank rotation and hence 4 stroke cycle is complete through 120 degree revolution of the crankshaft rotation. અહીં આ પ્રકારની સાયકલની અંદર જે રિવોલ્યુશન જે છે અથવા તો પ્રત્યેક સ્ટ્રોક જે છે તે ક્રેન્કશાફ્ટના 180 ડિગ્રીના રોટેશન દરમિયાન પૂર્ણ થાય છે. એટલે કે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે જ્યારે ક્રેન્કશાફ્ટ 180 ડિગ્રી ટર્ન થાય ત્યારે પિસ્ટન પોતે એક સ્ટ્રોક પૂર્ણ કરે છે. આથી 4 સ્ટ્રોકને પૂરા થવા માટે આ પ્રકારે 4 સ્ટ્રોક જે છે તેને પૂર્ણ થવા માટે ક્રેન્કશાફ્ટના 720 ડિગ્રીનું રોટેશન જરૂરી બને છે. એટલે કે ક્રેન્કશાફ્ટ 2 રિવોલ્યુશન ફરે ત્યારે આપણને અહીં 4 સ્ટ્રોક જે છે તે પૂર્ણ થાય છે. The cycle of operation for an idle 4-stroke SI engine consists of the following 4 stroke. હવે આપણે આઇડલ 4-stroke SI એન્જિન જે છે તેની અંદર સાયકલનું ઓપરેશન મુખ્યત્વે 4 સ્ટ્રોકની અંદર દર્શાવવામાં આવ્યું છે. ફર્સ્ટ વન ઇઝ સક્શન ઓર ઇન્ટેક સ્ટ્રોક, second one compression stroke, third one is expansion or power stroke and last one is exhaust stroke. તો આ રીતે મુખ્યત્વે 4 સ્ટ્રોક જે એન્જિનની અંદર વારાફરતી વારા સાયકલની અંદર ક્રમબદ્ધ રીતે થતા હોય તો તે 4 સ્ટ્રોકને પૂર્ણ કરતું હોય છે. આગળ આવે જોઈએ 4 સ્ટ્રોક એસઆઈ એન્જિનની જે સાયકલ કઈ રીતે છે તેમાં પૂર્ણ થતું હોય તેના વિશે. આ ફિગરની અંદર સિલિન્ડર દર્શાવવામાં આવેલો છે આ કે જેની અંદર પિસ્ટન અપવર્ડ અને ડાઉનવર્ડ મૂવમેન્ટ કરે છે. આ કનેક્ટિંગ રોડ છે,
આ ક્રેન્ક શાફ્ટ, આ કમ્બશન ચેમ્બર અથવા તો સિલિન્ડર જે પણ બોલો તે ચાલે. 4 સ્ટ્રોક એન્જિનની અંદર મુખ્ય ડિફરન્સમાં જોવા જઈએ 2 સ્ટ્રોકની કમ્પેરમાં, તો આ પ્રકારના એન્જિનની અંદર વાલ્વ મિકેનિઝમ ઉપયોગમાં આવે છે. એટલે અહીં આ જે છે તે વાલ્વ લગાડવામાં આવેલા છે અને તેને ઓપરેટ કરવા માટે રોકર આર્મ અથવા તો ડાયરેક્ટ કેમની મદદથી ઓપરેટ થતા હોય છે. બીજી વાત એ છે, આ પ્રકારના એન્જિનની અંદર કોઈ પણ પોર્ટ આપવામાં આવતા હોતા નથી. વાલ્વ ઓપન અને ક્લોઝ થતા ઇન્ટેક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક જે છે તે પૂર્ણ થતો હોય છે. સૌથી પહેલા હવે ઇન્ટેકની અંદર આપણે અહીંયા જોઈએ તો ઇન્ટેકની અંદર આપણને આ વાદળી કલરનો કલર દર્શાવવામાં આવ્યો છે કે જેમાં ઇન્ટેક વાલ્વ ખુલતા ફ્રેશ ચાર્જ જે છે એર અને ફ્યુલ તે અંદર દાખલ થાય છે. એટલે આ વખતે આપણે જોઈએ છીએ કે પિસ્ટન જે છે તે ઉપરથી નીચેની તરફ ગતિ કરી રહ્યો છે. એક્ઝોસ્ટ વાલ્વ આ વખતે બંધ રહે છે, માત્ર ને માત્ર ઇન્ટેક વાલ્વ જ ઓપન થાય છે. જ્યારે કોમ્પ્રેશન થાય છે ત્યારે બંને વાલ્વ જે છે તે બંધ પોઝિશનમાં છે. બીજી વસ્તુ એ પિસ્ટન જે છે તે બીડીસી થી ટીડીસી તરફ મૂવમેન્ટ કરે છે અને આ વખતે જે અહીં એન્ટર થયેલું ફ્યુલ અને એરનું મિક્સર જે છે તે કોમ્પ્રેસ થઈ અને ક્લિયરન્સ વોલ્યુમ જેટલું થઈ જાય છે, જે અહીં ડાર્ક બ્લુ કલરમાં દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ હવે આગળ વધીએ પાવર સ્ટ્રોક તરફ. પાવર સ્ટ્રોક વખતે પણ એન્જિનના બંને વાલ્વ ઇન્ટેક અને એક્ઝોસ્ટ વાલ્વ બંધ પોઝિશનમાં હોય છે. આ વખતે અહીં કોમ્પ્રેસ થયેલું જે ફ્યુઅલ જે છે તેને બાળવામાં આવે છે, તેનું દહન કરવામાં આવે છે, તેનું બર્નિંગ કરવામાં આવે છે અને આના માટે અહીં જે સ્પાર્ક પ્લગ લગાડવામાં આવ્યું હોય તેમાં સ્પાર્ક પ્રોડ્યુસ થાય છે અને કમ્બશન અહીં થતા પિસ્ટન જે છે તેના ઉપર થ્રસ્ટ લાગે છે. એટલે અહીં પાવર સ્ટ્રોક પૂર્ણ થાય ત્યાર પછી દહન થયેલા બર્નિંગ થયેલા જે ગેસીસ છે તેનું એક્સપાન્શન શરૂ થાય છે અને એક્સપાન્શન થવાના પરિણામે પિસ્ટન ટીડીસી થી બીડીસી તરફ ડાઉનવર્ડ મૂવમેન્ટ કરતું હોય છે. એટલે અહીં રેડ કલરના ડાયરેક્શનની અંદર તેની ડાઉનવર્ડ મૂવમેન્ટ દર્શાવવામાં આવેલી છે. આ વખતે આપણે જોઈ શકીએ છીએ કે બંને વાલ્વ ક્લોઝ પોઝિશનમાં. નેક્સ્ટ હવે આગળ વધીએ. જ્યારે પિસ્ટન બીડીસી થી ટીડીસી તરફ આગળ વધતો હોય અને એક્ઝોસ્ટ સ્ટ્રોકની શરૂઆત થતી હોય તો તે વખતે આપણે ફિગરમાં જોઈએ છીએ ઇન્ટેક વાલ્વ બંધ પોઝિશનમાં હોય, એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હોય. આથી જે બર્નિંગ થયેલું ગેસીસ જે છે તે પૂરેપૂરી રીતે એન્જિનની અંદર હોય તે બહાર નીકળી જાય છે અને આ રીતે 4 સ્ટ્રોક જે છે તે ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન દરમિયાન પૂરા થાય છે અને આ 4 સ્ટ્રોકની મદદથી 4 સ્ટ્રોક સાયકલ પણ પૂર્ણ થાય છે. સૌથી પહેલા જોઈએ સક્શન સ્ટ્રોક. Intake of the air fuel mixture in cylinder through the intake manifold when piston move from TDC to BDC. ઇન્ટેક સ્ટ્રોક વખતે અથવા તો સક્શન સ્ટ્રોક વખતે એર ફ્યુલ મિક્સર જે છે તે સિલિન્ડરની અંદર દાખલ થાય છે અને તે ઇનલેટ મેનિફોલ્ડની મદદથી ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા સિલિન્ડરમાં દાખલ થતું હોય છે. આ વખતે પિસ્ટન જે છે તે પોતાની મોશન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ થતી હોય છે. The piston travel from the TDC to BDC. The intake valve open and exhaust valve close. પિસ્ટન ટીડીસી થી બીડીસી તરફ ગતિ કરી રહ્યો હોય તો જ્યારે સક્શન સ્ટ્રોક ચાલુ હોય તો તે વખતે ઇન્ટેક વાલ્વ ઓપન થાય છે, એક્ઝોસ્ટ વાલ્વ બંધ હોય છે અને આ વખતે સક્શન એટલા માટે થાય છે કેમ કે એક્ઝોસ્ટ વાલ્વ બંધ રહેતા અંદર વેક્યુમ જનરેટ થાય છે, એક પ્રકારનો શૂન્યાવકાશ પેદા થાય અને શૂન્યાવકાશ પેદા થવાના પરિણામે જે એર ફ્યુલ હશે તે મેક્સિમમ ક્વોન્ટિટીની અંદર સિલિન્ડરની અંદર દાખલ થશે. નેક્સ્ટ આવે છે કોમ્પ્રેશન સ્ટ્રોક. When the piston reach BDC, the intake valve close and piston travel back to the TDC with all the valve closed. જ્યારે પિસ્ટન બીડીસી ઉપર પહોંચે છે તો તે વખતે ઇનલેટ વાલ્વ બંધ થાય છે અને પિસ્ટન ફરી પાછો ટીડીસી તરફ ગતિ કરતો હોય છે અને આ વખતે
પિસ્ટનની આ જે મુવમેન્ટ છે બીડીસી થી ટીડીસી દરમિયાનની, તે વખતે બંને વાલ્વ બંધ પોઝિશનની અંદર હોય. This compressed air fuel mixture rises both pressure and temperature in the cylinder. હવે જ્યારે પિસ્ટન બીડીસી થી ટીડીસી તરફ ગતિ કરી રહ્યો હોય છે તો આવા કિસ્સામાં કોમ્પ્રેસ થયેલું એર ફ્યુઅલ મિક્સચર સિલિન્ડરની અંદર પ્રેશર અને ટેમ્પરેચરને વધારે છે. Near the end of compression stroke, spark is given and the combustion is initiated. જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય છે તો તે વખતે સ્પાર્ક પ્લગની મદદથી સ્પાર્ક જે છે તે પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે અને આવી રીતે આપણે એન્જિનની અંદર કમ્બશન કરાવી શકીએ છીએ. અને કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે જ્યારે આપણે સ્પાર્ક તેને પ્રોવાઈડ કરીએ છીએ તો તે વખતે કમ્બશન જે છે તે સિલિન્ડરની અંદર શરૂઆત થતું હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. એક્સપાન્શન સ્ટ્રોક ઓર પાવર સ્ટ્રોક. With all valves closed and the high pressure created by the combustion process push piston away from the TDC. જ્યારે પાવર સ્ટ્રોક અથવા તો એક્સપાન્શન સ્ટ્રોક થતો હોય તો તે વખતે એન્જિનની અંદરના બંને વાલ્વ જે છે તે બંધ પોઝિશનમાં હોય છે અને આ વખતે હાઈ પ્રેશર જે છે તે પેદા થતું હોય છે અને તેના પરિણામે કમ્બશન થયેલા ગેસીસ જે છે તે પિસ્ટનને ધક્કાઈ લે છે અથવા તો ધક્કો મારે છે અને આમ થવાને પરિણામે પિસ્ટન જે છે તે ટીડીસી થી બીડીસી તરફ ટ્રાવેલ કરવાની શરૂઆત કરે છે. This is stroke which produce work output of the engine cycle. અને આ સ્ટ્રોક એવો છે કે જેના દ્વારા આપણે એન્જિનની સાયકલ ઉપર પાવર મેળવી શકીએ છીએ, એટલે કે આઉટપુટ મેળવી શકીએ છીએ. As the piston travel from TDC to BDC, cylinder volume is increased, causing pressure and temperature to drop. હવે જ્યારે પિસ્ટન ટીડીસી થી બીડીસી તરફ મૂવ થતો હોય તો તે વખતે સિલિન્ડરની અંદર વોલ્યુમ જે છે તે વધતું જાય છે. એટલે આપણે જાણીએ છીએ કે જેમ જેમ વોલ્યુમ વધે તો એમ પ્રેશર ઘટતું જાય છે અને પ્રેશર ઘટતું જતું હોય તો તેના પરિણામે ટેમ્પરેચર પણ ઘટતું જાય છે. નેક્સ્ટ આવે છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. With the exhaust valve remaining open, the piston travel from BDC to TDC in exhaust stroke. હવે જ્યારે એક્ઝોસ્ટ સ્ટ્રોક્સની શરૂઆત થાય છે તો આ વખતે પિસ્ટન ટ્રાવેલ જે છે તે બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર તરફ થતું હોય છે અને એક્ઝોસ્ટ વાલ્વ જે છે એ ખુલ્લો હોય છે. This pushes most of remaining exhaust gas out of the cylinder into exhaust system at about atmospheric pressure, leaving only the trapped air trapped in the clearance volume when piston reach TDC. હવે જ્યારે પિસ્ટન અપવર્ડ ટ્રાવેલ કરી રહ્યો હોય તો તે વખતે પિસ્ટન દ્વારા જે ઉપર કમ્બશન થયેલા વોલ્યુમ જે છે તેને ધક્કો લાગતો હોય છે અને આ વખતે એક્ઝોસ્ટ પોર્ટની અંદર જે વાલ્વ મૂકવામાં આવતા હોય તો તે ખુલી જાય, જેના પરિણામે એટમોસ્ફિયરિક એરનું પ્રેશર અને એક્ઝોસ્ટ ગેસનું પ્રેશર આ બંને વચ્ચે ડિફરન્સ રહેવાને પરિણામે જે ગેસ એન્જિનની અંદર હોય તે બહારની તરફ ધકેલાતો હોય છે અને જ્યારે પિસ્ટન ટીડીસી ઉપર પહોંચે છે તો તે વખતે જે એક્ઝોસ્ટ ગેસીસ હશે તે માત્ર ક્લિયરન્સ વોલ્યુમ જેટલા હશે. તો આ રીતે પેટ્રોલ એન્જિનની અંદર જે 4 સ્ટ્રોક સાયકલ જે છે તે આ રીતે પૂર્ણ થાય છે. 4 સ્ટ્રોક સાયકલની અંદર 3 સાયકલ સક્શન, કોમ્પ્રેશન અને એક્ઝોસ્ટ આ 3 સાયકલ જે છે તેને આઇડલ સાયકલ કહેવામાં આવે છે, જ્યારે પાવર સ્ટ્રોક જે છે તેને ઓપરેટિંગ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે 3 સ્ટ્રોક હોય તો તે વખતે એનર્જી તેને આપવી પડે છે એન્જિનને ચલાવવા માટે, જ્યારે પાવર સ્ટ્રોક વખતે એન્જિનને ગતિ મળે છે. તો આ રીતે આપણે 4 સ્ટ્રોક એસઆઈ એન્જિન વર્કિંગ કરે છે.